ગુજરાતી પરિવારને ઝાંસી કાનપુર હાઈવે ઉપર અકસ્માત નડ્યો। અમરેલી અને ગારિયાધારના પરિવારને અકસ્માત નડ્યો છે। પ્રયાગરાજથી પરત ફરતી વખતે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ, જેમાં 4 લોકોના સ્થળ પર મોત થઈ ગયા છે। ગારિયાધારના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેનનું મોત થયું છે। દામનગરના ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેનનું મોત થયું છે। એક દીકરી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે। અમરેલી અને ગારિયાધારનો આ પરિવાર કે જેને અકસ્માત થયો છે અને 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે, જેમાં 2 દંપતીનો સમાવેશ થાય છે। પતિ પત્નીના મૃત્યુ થયા છે। પ્રયાગરાજથી તેઓ પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ અકસ્માતની આ ઘટના બની છે। કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો, જેમાં ચારેયના ઘટના સ્થળે મોત થઈ ગયા, જ્યારે એક દીકરી ઇજાગ્રસ્ત થઈ છે, જે અત્યારે સારવાર હેઠળ છે। ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેન, જેમનું આ અકસ્માતની ઘટનામાં મોત થઈ ગયું છે, આ પરિવાર ઝાંસી કાનપુર હાઈવેથી ગુજરાત તરફ પરત ફરી રહ્યો હતો અને એ જ વખતે અકસ્માતની ઘટના બની। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, જે 2 દંપતી છે, 4 મૃતકો, તેમના વિશે કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે? જી, જણાવી દઉં, પ્રયાગરાજ કુંભ સ્નાન કરી અને પરત ફરી રહેલું જે દંપતી છે, 2 દંપતીને તેમને કાળ અંબી ગયો છે। સમગ્ર ઘટનાની જો જાણકારી જે પ્રમાણે મળી રહી છે તે મુજબ 27/2 ના રોજ આજે 2 દંપતી છે તે પ્રયાગરાજથી ભાવનગર તરફ આવવા માટે નીકળ્યું હતું। એ સમયે જે ઝાંસીથી કાનપુર હાઈવે રોડ ઉપર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો। આ દુઃખદ ઘટનાની અંદર 2 દંપતીઓના મોત થયા છે, જે એટલે કે કુલ 4 લોકોના ઘટનાની અંદર મોત થયા છે। જે ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના જે રહેવાસી છે બિપિનભાઈ ગોયાણી અને તેમના પત્ની ભાવનાબેન, તેમજ અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના જે દંપતી છે જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું આ અકસ્માતની અંદર મોત થયું છે। જ્યારે એક દીકરી છે તેમની સારવાર છે તે હોસ્પિટલની અંદર ચાલી રહી છે। સમગ્ર ઘટનાને લઈને જે મૃતકો છે તેને પોતાના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે અને આ બનાવને લઈને જે ગામ છે તેમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। પ્રયાગરાજથી આ પરિવાર પરત ફરી રહ્યો હતો। મહાકુંભનું સ્નાન કર્યું, શિવરાત્રીના દિવસે મહાકુંભનું સમાપન હતું અને સ્નાન કર્યા બાદ ત્યાંથી ગુજરાત તરફ પરત ફરી રહ્યો હતો પરિવાર, અને ત્યારે જ અકસ્માત 4 લોકોને ભરખી ગયો।